મોર્નિંગ મોર્નિંગ તો દૂધીવાળું શાક ખાઈએ એમ મને તો નહીં ભાવતું ખાલી બનાવવાનું ખાવાનું વાસણ ઘસતા ગુડ મોર્નિંગ દિવસ તો જો મસ્ત લાગે છે દિવસ ચડ્યો નહીં કાલે તો આખો દિવસ વ્લોગ જ નહીં બનાવ્યો હા કાલ થઈ દિવસ એટલો મસ્ત ચડ્યો પ્રકાશથી જો અંદર જ આવો ઘરની અંદર જ તો આજે અમે દૂધી બનાવીએ બુદ્ધિ આવી જાય બધાના એટલા માટે કરે નીચે આવો દૂધીનું શાક ખાવાથી દૂધી આવા બધા કે એવું ખબર નહીં દૂધીનું શાક ખાવાથી પેલું તો પખાડા જેટલા કાઢો ખચ 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 કરો હું પકડાવો નહીં સવારમાં હું સાફ સફાઈ કરું સવારમાં હું સાફ સફાઈ કરવા માંડી ચોકડી ધોતી ધોઈ કાઢી હવે આખો દિવસ ફ્રી ને ચોહે ફ્રી કે આખો દિવસ ચાલુ ગયા નહીં કોમ તો આખો દિવસ ચાલુ જ રહ્યા નહીં ફરી ચારા થવાય રાત્રે જ્યારે ઊંઘ્યા હતા 8-9 વાગે ને પોણી ભરવા જાય દૂધ મસાલો નાખવાનો અંદર ભૂલી જાય તો મારોથી અંદર જોતો જોતો એલાઈ મસાલો નાખવાનો બીજું શાક કરવું પડે ને બનાવી દઈશું ટુકડું ભરી લે એક સમજો આવો ના ખાઈએ તો નહીં બધા કે નહીં કે બુદ્ધિ ખાઓ ખા તો બુદ્ધિ આવો એટલે આપણે ખાઈએ જોઈએ કેટલી બુદ્ધિ આવો દીકરી બહુ ખાવો બુદ્ધિ અમે તો પહેલાં કોઈ દિવસ દૂધી ખાતી જ નથી મેં તો દૂધીમાં તો ખબર દૂધી શાક કેવું લાગે આ તો હવે બધા ચાલુ કરે દૂધી ખાવાની બટલા લસરી નાખો પાણી ભરશે હવે હું શાક કરે ખીચડી કરે ટોકલા બનાવવા થઈ જાય બાજરીના બે જ બનાવવાના ના 3 તો બનાવવાના બે 3 બનાવે તો પાતળા હારા બાજરીના દૂધીનું શાક માવો ખાવો હોય તો ઘરનો માવો અલગ મસ્ત થઈ ગયો
ઉઠશે એટલે પૂછીને બનાવી દઈશું બીજું તો અત્યારે તો શું બનાવું ડુંગળી બટાકા પૂરીશ રીંગણ અને એ બધું કરી હું એવું તો ખાહે નહીં હા એવું તો ઘરે એવું તો ભાવતું નહીં ખીચડી બનાવી દે ને મને હું એ હવે આ બાટલા ભરીને ખીચડી બનાવી મમ્માને ઘેર હેડ્યો નહીં લી તું લી જોન તો નાખ ના કરે પછી મારે રોથવાનું બધવાનું હોય મારું થાય ના કરો અહીં ખાવાનું બનાવવાનું કે બધું લઈને બેસી રહેવાનું મારા બુદ્ધિ બનાવી દીધી તમારી ના ભાઈ મોરું મરચું નાખ્યું તીખું જ ખાવું પડે હવે ઘેર જ બેસી ચપ્પડ કરતી એક તો નાવા જોયું સવારમાં અમારે ઘેર જાય તો પતી ગયું પણ અહીંયા સોફાની સાફ સફાઈ ચાલુ કરી આને તો કરવાની બહુ કચરો થઈ ગયો હતો પાછળ તો સોફાને હું કાઢ્યું કવર ન એવું બધું સાફ રાખ્યા તો સારું ને અહીંયા અંદર માટી ઘૂસી જાય આમાં અંદર છે આટલા બધા અંદર જતી રહે વગડી ખાલીને કાઢી ખંચેરી તો ખંચેરાતું એ નહીં મસ્ત થઈ જાય ને આને ખંચેરે મેં ખંચેરે કે નહીં ખંચેરે મને ખબર નહીં ખંચેરે ખંચેરે જ નહીં લાગે પેલું કરે આ નહીં માટી હજુ તો અમુક માટી હજુ આવી રીતના અંદર માટી ભરાઈ જાય અંદર માટી ભરાઈ જાય આવી રીતે નહીં ઘસ ખંચેરી પગ અધડ એવા ને એવા લઈને ચડે ને એટલા બધી સોફા બગડે નકર ના બગડે એના વચ્ચે ખંચેરા હે ના અરે નહીં ખંચેરા તો મળવું પડે આવી રહ્યું રૂમાલ હોય તો ફટ લઈને જતું રહે ને અંદર એટલે રૂમાલથી ખંચેરો ખંચેરી મસ્ત ખંચેરી છે એટલે જોજો થઈ જાય ને ચોખ્ખા ફટાફટ અને હોય પા વ્હાઈટ એટલે મેલા જેલા થાય અને હું તો પાછી અડધુરામ પૂરી અડધી ગોળી જાય અંદરની ચાદરે વ્હાઈટ લાવી જો આ ધ્યાનના ફૂંકાયા હવે હવા નીકળી જઈએ થોડી હવા અંદર બસ ધ્યાનું તાર ફૂગામથી હવા નીકળી જઈએ હવે મારું હતું અમે તો ઘોડો એટલે ચાદરે પાછા વ્હાઈટ લાવ્યા એટલે ધોવાની ના થાય ને જો ધોવાની ના થાય ને હા એમ તો કહું કોઈ તો સૌથી વધારે મેલું મારા થાય હા અને સૌથી વ્હાઈટ ને એવું બધું વધારે લાવું હું ગમે એટલે ધૂળ સાફ કરે એમ પણ ધૂળ ઉપર થઈ જ જાય નહીં બસ રોજ પોતું માં રોજ સાફ કરું તોય ધૂળ થઈ જાય દરવાજો વાકેલો આવે પડદા પારેલા હોય તોય ખબર તોય ધૂળ આવી જાય મારી ખેતર મારી તો અવાજ પથ્થરના બે રાધા કૃષ્ણના પીઠો પણ લગાવ્યા નહીં હજુ લગાવવાના બાકી ચા દે નાખ નજી નાખવાનું શું મિસ્ટીનું લાગે મિસ્ટીનું છે આના બધી સાફ કરે એટલે મસ્ત થઈ જાય સરસ સાફ સફાઈ કરે હવે સુખા બધા મસ્ત ગોઠવી દઈએ ગોઠવી ભાઈ કચરા પોતું મારી દે ખંચ પોતું મારવાનું પોતું લાવે પોતું બહાર જ લેતા ને તો હા બધું
ભેનું કરીને જ લાવજે આથી પેલો ઘસી દઉં હો. આટલો બધો કચરો આ ચકલી વધારે તો મારા કરે અમારે પણ આ જો આ ચકલી છે ને રોજ એક મારો ઘાલ દે ઊભું મારવાનું અહીંયા રોજ એક મારો ઘાલ દે ને ચકલી રોજ કાઢવાનું રોજ. હા બે એટલે એનો મારાનું જ યાર કચરો પડે બીજો કોઈ કચરો પડતો નહીં પણ આનો આ જે આનો કાઢ રોજ રોજ તોડતા જ બરે એવી રોજ બનાવી દે ચો હા બીજો ઉપર અહીં ચારથી ગાલથી જોઈએ રસોડામાં લાવીએ છેક આ ચકલી સારું કરશે યાર ચકલી તો જો ઠેર ઠેર અમારા ઘરમાં મારા કરતી થઈ જઈ હવે આટલા બધા એને મારો પડવાનો એ શીખવડ છો હે હવે આવો હવે તો રહી જાય તો બલાડી બચ્ચો કરાઈ જાય બચ્ચો નહોતો આવતો હવે એ આવતો થઈ ગયો બધો એક નહીં આવવાનો નહીં. આખી બિલાડી આવતી રહે તો બિલાડી ચેટને ચેર બધા બચ્ચો નહીં આવા થઈ ગયા તો એટલી સાફ સફાઈ કરતા કરતા ચલો ટાઈમ લાગે આખું ઘર સાફ કરવાનું નહીં લેતા ને પોતું મારી મેં સોફા તો ગોઠવી દઈએ તો પોતું મારી કસર કરીને નીકળી જાય. હા રેડ ને જો ગમે તે નાખીને પોતું કરીશું પણ જે ચીડીઓ આવવાની હોય તો આવવાની જ છે આપણે ઘેર કીડીઓ બિલાડો ચકલો ચોય જવાનો નહીં આપણે ઘેર આવવાનો જ છે. હા એટલે પછી અહીંયા આવે જ ને. હા આવડલી અમુક પ્રકાશ પર પણ અહીંયા બારી ખુલે ને તેનો નજારો જ કંઈક અલગ લાગે. જો બતાવો બારી ખોલતા ને ખાતે જ એટલું મસ્ત લુક લાગે ને. આ કેળો મારે ને આખા રસ્તામાં રોપી દેવી એટલે સરસ થઈ જાય ને ચોમાસામાં મસ્ત લાગ્યો. અમુક પ્રકાશ પર આંખો ખેંચાય ને એવું થાય છે પ્રકાશના લીધે. બારી કારણ કે ચકલો લાવી લે તૈયાર કરી દીધું સરસ. અને હવે પપ્પા ખાવા એમાં પોતું મારવાનો ટાઈમ થયો ને તારે પણ હવે અમારું મારી લઈએ તો હજુ પડી રહ્યો હે દહવાઈ ગયો તો ઉઠવાનું નામ નહીં લેતો પણ હું આટલું કરી દીધું. હવે અહીંયા રૂમમાં 2 માર 3 રૂમ મારી દઈએ એમ ઉપર તો જવું નહીં એટલું કરી દઈ શકતા.